જે જયંતિ રાજકોટિયા છે તે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને પોલીસનો ઉપયોગ કરી અમારા ઉપર ગેરકાયદેસર દબાણ ઊભું છે તે કરવામાં આવતું હોય તે પ્રકારના આક્ષેપ છે તે મહિલાઓ કરી રહી છે। જે જયંતિ રાજકોટિયા છે તેમની પાસે 2 મહિલાઓ છે તે ઉઘરાણી માટે વારંવાર ધક્કા ખાઈ રહી છે। જયંતિ રાજકોટિયાને લઈને ચર્ચા તેજ થઈ છે। છેલ્લા ઘણા સમયથી મહિલા જે છે તે ઉઘરાણી માટે આવી રહી છે, ત્યારે મોરબીની મહિલાઓએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ। મોરબીમાં જયંતિ રાજકોટિયા કે જેમના પર ગંભીર આરોપ એક મહિલા જે છે તેણે લગાવ્યા છે। એમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે પોતાના એ કાર્યાલય જે છે જયંતિ રાજકોટિયાનું, ત્યાં પણ એ મહિલા ગઈ હતી અને બાદમાં એમના ઘર સુધી એ મહિલા ગઈ હતી। એ બાદ હવે વિવાદ જે છે તે વકરતો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાને લઈને ચર્ચા તેજ થઈ છે। છેલ્લા ઘણા સમયથી મહિલા જે છે તે ઉઘરાણી માટે આવી રહી છે। મહિલાએ રૂપિયા જે આપેલા છે એ ઉઘરાણી કરવા માટે ને ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે। તો મહિલાઓને પોલીસનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। જયંતિ રાજકોટિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોલીસને આગળ કરવાનો પણ ગંભીર આરોપ છે। ત્યારે મોરબીની મહિલાઓએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે, તો સાથે જ પોતાનો દુરુપયોગ કરી દબાણ ઊભું કરવા સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી। ભૂતકાળમાં મહિલાઓ કે જે ભાજપ કાર્યાલયને નિવાસસ્થાને જઈ ચૂકી છે તેના વિડીયો પણ સામે આવ્યા છે। મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાનો વિવાદ જે છે તે વધુ વકરતો હોય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે રવિ મારી સાથે મોરબીથી જોડાશે। રવિ, જે રીતે જયંતિ રાજકોટિયા કે જે ઘણા લાંબા સમયથી વિવાદમાં આવ્યા છે, એક મહિલા કે જે ઉઘરાણી માટે ત્યાં એમની ઓફિસે અને એમના ઘરે આવતી હોવાનો પણ વિડીયો જે છે તે સામે આવ્યો છે, અને હવે એક અરજી જે છે તે મૂકવામાં આવી છે અને તેનો હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। ભાવિક, જે પ્રકારે વાત કરીએ તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા ત્યારથી જ જે જયંતિ રાજકોટિયા છે તે વિવાદની અંદર સર્જાયેલા જોવા મળી રહ્યા છે। હાલ આ જે વિવાદ છે તે વિવાદ સતત વકરતો હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર મોરબીની અંદર સર્જાઈ રહ્યા છે। જે જયંતિ રાજકોટિયા છે તેમની પાસે 2 મહિલાઓ છે તે ઉઘરાણી માટે વારંવાર ધક્કા ખાઈ રહી છે। પહેલા તેમની ઓફિસે છે તે ઓફિસે આવતી હતી ને હવે તેમના ઘર સુધી પહોંચી હતી, પરંતુ આ જે મહિલાઓ છે તે મહિલાનો એક વિડીયો અગાઉ સામે આવ્યો હતો, જેમાં જે પ્રમુખ જયંતિ રાજકોટિયા છે તેમના ઘર સુધી મહિલાઓ પહોંચી હતી અને રૂપિયાની ઉઘરાણી છે તે કરતી હોય તેવા આક્ષેપ છે તે વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે। સાથે સાથે પોલીસને બોલાવી અને ત્યારબાદ જયંતિ રાજકોટિયા છે તે તેમના કામ અર્થે બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી। ત્યારબાદ આ જે મહિલાઓ છે તે મહિલાઓને પોલીસનો ઉપયોગ કરી અને કહી શકાય કે હેરાન છે તે હેરાન કરવામાં આવતી હતી। હાલ જે મહિલાઓ છે તે મહિલાઓ કલેક્ટર પાસે પહોંચી છે ને કલેક્ટરને એક આવેદન છે તે આવેદન આપ્યું હતું, તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે શાંતિપૂર્વક રીતે અમે નાણાંની ઉઘરાણી છે તે કરી રહ્યા છે, પરંતુ જે જયંતિ રાજકોટિયા છે તે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને પોલીસનો ઉપયોગ કરી અમારા ઉપર ગેરકાયદેસર દબાણ ઊભું છે તે કરવામાં આવતું હોય તે પ્રકારના આક્ષેપ છે તે મહિલાઓ કરી રહી છે। હાલ આજે પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ છે તે કલેક્ટર સમક્ષ તે કરી છે। જી રવિ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ। તો જે રીતે જયંતિ રાજકોટિયા ભાજપના પ્રમુખ છે ત્યાંના અને એમના પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે, ત્યારે મોરબીની મહિલાઓએ કલેક્ટરને લેખિતમાં જે છે તે રજૂઆત કરી છે, અરજી પણ આપવામાં આવી છે કે એમના હોદ્દાનો જે છે તે દુરુપયોગ કરીને એ ગંભીર આરોપો જે છે તેને ફગાવવા માંગે છે અને એમણે જે અમારી પાસેથી પૈસા લીધા છે પૈસા પાછા ન આપતા હોવાનો પણ ગંભીર આરોપો છે। ત્યારે ભૂતકાળમાં પણ આ પ્રકારની જે છે તે ઘટના બની હતી ને જેને લઈને મહિલા જે છે તે પોતાની એ જે જયંતિ રાજકોટિયાની ઓફિસ છે ત્યાં પણ પહોંચી હતી, એમના ઘરે પણ પહોંચી હતી, એમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે અરજી આપવામાં આવી છે તે અરજીને લઈને શું કાર્યવાહી થાય છે।